મને મારી મમ્મી એમ કે ઘરની બહાર નથી જવાનું, તો મારી તાકાત નથી કે હું ઘરની બહાર પગ મૂકું. મમ્મી એમ કે પપ્પા ના પાડે છે, પછી પપ્પાને પૂછવાની પણ હિંમત નહોતી. અહીંયા તો પપ્પા ના પાડે છે એવું મમ્મી કે તો એ સીધી પપ્પા પાસે પરમિશન કઢાવે. હું હંમેશા કહું છું કે ડેડી ઇઝ ફ્રોમ ડિઝનીલેન્ડ એન્ડ મમ્મી ઇઝ ફ્રોમ ડેવિલ્સ લેન્ડ. ડેડી સાન્ટા ક્લોઝ ની જેમ આવે, ગિફ્ટ આપે, હા હા તું તારે કર, તારે જે કરવું હોય. કેમ? તો કે કંઈ પણ થાય, જ્યારે સમસ્યા આવે, નાપાસ થાય, ઓછા માર્ક આવે, તારી છોકરીનું રિઝલ્ટ જો, તારા છોકરાનું રિઝલ્ટ જો, અને કપ જીતીને આવે તો કે જોયું મારો છોકરો કપ જીતીને આવે. આ બધા ઘરમાં, મારા ઘરમાં પણ છે. આમાં કઈ તમારા જ ઘરમાં છે એવું નહીં, હું તો મારા જ ઘરની વાત કરું. મજાની વાત એ છે કે આ પરિસ્થિતિને જો આપણે સમજી લઈએ ને, દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ જો આપણે સમજી લઈએ ને, તો એનું સોલ્યુશન બહુ સરળ થાય છે. પ્રશ્ન એ થાય છે કે આપણે એમની જગ્યાએ જઈને સમજવા તૈયાર નથી. હું અહીંયા ઊભી છું, મને પાછળ નથી દેખાતું, તમને દેખાય છે. તમે મને એમ કહો કે પાછળ પોસ્ટર છે, તમારો ફોટો છે, બદલાતી પેઢી લખ્યું છે, પણ મને દેખાતું નથી, એટલે હું તો તમને ના જ પાડીશ કે એવું કઈ છે નહીં, મને તો કઈ દેખાતું નથી. પણ જો હું ત્યાં આવું અને આ જોઉં તો શક્ય છે કે મને આ જોઈને સમજાય કે હા પોસ્ટર છે, હા ફોટો છે. પછી એ ફોટો સારો છે કે ખરાબ છે એ વિશે આપણા અંગત અભિપ્રાય હોઈ શકે, પણ છે એટલું તો સ્વીકારીએ. એમના પેર ઓફ શૂઝમાં તો જઈએ, ત્યાં જઈને જોઈએ તો ખરા કે એ શું વિચારે છે, એ શા માટે આવું વિચારે છે. અને આ જેન્યુઇનલી પ્રામાણિક પેઢી છે. એમને તમારી સાથે લગ્નમાં ન આવવું હોય ને તો એ તમને એમ કે માર નથી આવવું, પેટમાં દુખે છે, માથું દુખે છે, આવું કોઈ બહાનું નહીં કરે. હું કરતી હતી મારી મા સાથે કે ભાઈ મને તો બહુ પેટમાં દુખે છે, મને નથી આવવું. મારામાં એવી હિંમત નથી એવું કહેવાની કે મને નથી આવવું. એટલે તમે એને એમ કહો કે આવું તો પડે, આપણા સગા છે, ખરાબ લાગે, એટલે તમારી સાથે એવી દલીલ કરે કે હું તો આ બરમુડા પહેરીને આવીશ, જબ્બો લેંગો નહીં પહેરું. હવે તમારામાં એ તૈયારી છે કે તમે એને શોર્ટ્સ પહેરીને કે જે કંઈ પહેરીને આવે તે પહેરીને લઈ જાઓ તો એ તમારી સાથે આવશે. તમે જો એના ડ્રેસ કોડ પર ફોકસ કરશો તો એ નહીં આવે. હવે નક્કી એ કરવાનું છે કે ફોકસ ડ્રેસ કોડ પર કરવું છે કે સાથે લઈ જવા પર, અને આપણે જ નક્કી કરવું પડશે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ પેઢી છે. મને ધીરે ધીરે એવું સમજાવવા માંડ્યું છે કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ પેઢી છે. તમે જુઓ, એ લોકોની અંદર અંદર બહુ ઝઘડા નથી, ઈર્ષા નથી, સ્ત્રી પુરુષના ભેદ નથી. એ તમને એમ કે ને કે શીતલ માય ફ્રેન્ડ, એટલે તમારે પૂછવું પડે કે શીતલ છોકરો છે કે છોકરી છે, કારણ કે તમને ખબર જ નથી જે મજાથી શીતલ સાથે ડીલ કરે છે એ મજામાં તમને જેન્ડર બાયસ છે જ નહીં. છોકરી એટલા જ આનંદથી ડબ્બા મારીને છોકરા સાથે વાત કરે, છોકરો એટલા જ આનંદથી ડબ્બા મારીને છોકરી સાથે વાત કરે, અને એમાં ક્યાંય શરીર નથી. એ લોકોના સંબંધો માનસિક સંબંધો છે. આ પેઢી શરીરથી ઉપર ઉઠી ગઈ છે. આ આપણે બધાએ સમજવું પડે. આપણે બધા શરીર સાથે જોડાયેલી પેઢી એટલા માટે હતી કે આપણે ત્યાં બધું સંતાયેલું, ઢંકાયેલું, જાહેરમાં વાત ન થાય, સ્ત્રીના અંદરના કપડા જલ્દી ઘડી વાળી નીચે મૂકી દેવાના, પપ્પા જુએ તો ખરાબ લાગે. હવે તો આ પેઢી પટ્ટી દેખાય, બ્રાની પટ્ટી દેખાય એવા કપડા પહેરીને બજારમાં જાય છે. એમ આ સારું છે કે ખોટું એ વિશે વાત નથી કરતી. હું કહું છું કે એમણે આ સ્વીકારી લીધું છે, અને આપણે સ્વીકારી લઈશું તો એમને બદલી શકીશું. આપણે જો સંઘર્ષ કરીશું એમને બદલવાનો તો નહીં થાય, સ્વીકારીને બદલાવ આવશે. આ મારી પેઢીને કહેવાનું છે, અને મેં આવી રીતે બહુ ઘરોમાં ઘણો બદલાવ લાવીને જોયો છે. પ્રશ્ન એ છે કે આપણે જેવું ઉછર્યા એવું એમને ઉછેરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તમે એક મોબાઈલ ખરીદો, આઈફોન એક્સ, બરાબર, તો 6 જ મહિનામાં X પ્લસ આવે કે નહીં? હા કે ના? એટલે અપગ્રેડેડ વર્ઝન આવે બજારમાં, હા કે ના? તો તમને એવું લાગે છે કે ભગવાન આ છેલ્લા 20-25 વર્ષમાં એક અપગ્રેડેડ વર્ઝન જ નહીં મોકલ્યું? આ બધા અપગ્રેડેડ વર્ઝન છે, હાઈટેક. તમને જો વાપરતા આવડે ને તો હાઈટેક વર્ઝન આખી ઓફિસનું કામ સારે. તમને વાપરતા ન આવડે
તો એ પેલા નોકિયાના નાના ફોન જેવા છે, લો મૂકો ઉપાડો કાપી નાખો, એની વચ્ચે કઈ નથી. પણ જો તમને આવડે તો એની અંદર બધું ઘણું છે સમજવા યોગ્ય. એ તમારી બધા પાસવર્ડ બી સેવ કરશે ને, આલ્બમ બી બનાવશે ને, લેઆઉટ બી કરશે ને, ફોટોશોપ બી કરશે ને, બધું આ હાઈટેક વર્ઝન પાસે છે જ. એ જે રીતે ઇન્સ્ટા અપલોડ કરે છે, હું તો બહુ બધા છોકરાઓના ઇન્સ્ટામાં જાઉં છું, સ્નેપચેટ, હવે તો પ્રિન્ટરેસ્ટ, હવે તો સ્નેપચેટ પણ જૂનું થઈ ગયું. જો તમે એમની ટેકનોલોજી સાથે પગ મિલાવીને ચાલી શકો ને, તો આ પેઢી જેવી પેઢી ફરી થવી નથી. કારણ કે આ પેઢીએ જબરજસ્ત બદલાવ જોયો છે. આ પેઢીએ શોર્ટ્સ પણ જોયું ને ધોતિયા પણ જોયા સાહેબ. આ પેઢીએ દાદા પણ જોયા અને નાના ભાઈ બહેન પણ જોયા. એમના પછીની પેઢી છે ને, એમાં દાદા નહીં હોય, કારણ કે સંયુક્ત પરિવારો તૂટતા જાય છે. આજે હું અહીંયા ઊભી છું ને, એનું કારણ એ છે કે અમારી પાસે સંયુક્ત પરિવાર છે. મારો દીકરો, મારો વર, they are being taken care of, કારણ કે મારા સાસુ ઘેર છે. સંયુક્ત પરિવારમાં પગ બંધાતો નથી. હું એવું સમજી છું કે પગ છૂટો થાય છે. બહુ બધા લોકોને એવું લાગે છે કે ભાઈ પછી પગ બંધાય. એકચ્યુઅલી પગ છૂટો થાય છે, કારણ કે મમ્મી જે રીતે તથાગત સાથે ડીલ કરે એટલી ધીરજ તો મારામાં છે જ નહીં. એ જે રીતે પોતાના પૌત્ર સાથે ડીલ કરે એ ધીરજ તો આપણી પેઢીમાં ક્યાંથી આવવાની? ચાલ જલ્દી જમી લે. અને દાદી એમ કે ચલ વાર્તા કહું તને, કોળિયા ભરાવ. દાદી પાસે સમય જ સમય છે. અને આપણને એવું લાગે છે કે દાદી બગાડે છે. સત્ય એ છે કે દાદી આપણી અને આપણા સંતાન વચ્ચેના સંબંધ સુધારે છે. બધી મમ્મીઓ, જેટલી નવી મમ્મીઓ છે, એ બધી મમ્મીઓને મેં જોઈ છે, આંખ ખુલે ને એટલે પહેલું વાક્ય બોલે, જલ્દી કર, જલ્દી નાઈ લે, જલ્દી ખાઈ લે, જલ્દી બ્રશ, બસ આવી જશે, બસ આવી જશે, સ્કૂલે જવાનું, જલ્દી કર, જલ્દી કર. પેઇન્ટિંગ માંથી કાઢીને સ્વિમિંગમાં નાખે, સ્વિમિંગ માંથી કાઢીને ટેબલ ટેનિસમાં નાખે, ટેબલ ટેનિસ માંથી કાઢીને હળી નાખે,